આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ દ્વારા ગુજરાતમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એમાં ભાજપ અને કોંગ્રેસની મિલીભગત હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા અને હવે આ તમામ બાબતને લઈ અને અરવિંદ કેજરીવાલ પણ મેદાને આવ્યા છે। ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે પણ આવવાના છે, પરંતુ એના પહેલા આ ચૂંટણીને લઈ અને તેમના દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આજે ગોપાલ ઇટાલિયા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું અને ભાજપના એક ધારાસભ્ય દ્વારા એવી વાત કરવામાં આવી હતી કે કોંગ્રેસમાં જો કોઈ એવા ઉમેદવારોની કમી હોય તો ભાજપ આપે છે। ત્યારબાદ આખી બાબતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ। ગોપાલ ઇટાલિયાએ પણ આ જ આક્ષેપ લગાવ્યા અને હવે અરવિંદ કેજરીવાલ દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે એની ચર્ચા કરીએ तो अहियाँ लखवामां आव्युं छे कि गुजरात में बीजेपी और कांग्रेस मिलकर आपके खिलाफ चुनाव लड़ रहे हैं। अब ये लोग खुलकर एक साथ आ गए हैं। गुजरात में कांग्रेस बीजेपी की गजब ही डबल इंजन सरकार चल रही है। बीजेपी विधायक बता रहे हैं कि नगर निगम चुनाव में कांग्रेस के उम्मीदवार भी वही तय कर रहे हैं और कांग्रेस के वरिष्ठ नेता जनता से कह रहे हैं भले ही बीजेपी को वोट दे देना, बस आपसे बचना। आज आखी बाबतने लईने हाल गुजरातमां विवाद पण चाली रह्यो छे। गोपाल इटालियाए पण प्रेस कॉन्फरन्स करी अने एना सिवाय पण आम आदमी पार्टीना नेता मनोज सोरठिया आखी बाबतने लईने शुं कही रह्या छे ए पण सांभळी लईए। नमस्कार, हूँ आम आदमी पार्टीमांथी मनोज सोरठिया। आजे गुजरातनी अंदर स्थानिक स्वराजनी चूंटणी आवी छे त्यारे एक वात स्थापित थई चूकी छे के भाजप अने कांग्रेस मळीने आ चूंटणी लड़ी रही छे। कोई जग्याए भाजपना नेताओ एवुं कहे छे के कांग्रेसना उम्मीदवारो अमे आप्या छे, कोई जग्याए कांग्रेसना नेताओ जाहेर भाषण आपता एवुं कहे छे के आम आदमी पार्टीने मत नहीं आपता, चाहे जोईए तो भाजपने मत आपी देशो। एटले के गुजरातनी अंदर भाजप अने कांग्रेसनुं जे नेक्सस छे ए आम आदमी पार्टी आव्या पछी एक्सपोज थई चूक्युं छे। लोकोने ख्याल आवी गयो छे के आ वर्षोथी भारतीय जनता पार्टी अने कांग्रेसनी आ भाईबंधीथी आ सत्तानी अंदर बेठेला छे। हकीकते जोवा जईए तो लोकोनी अंदर आ बंने पार्टीने लईने कोई प्रेम नथी, कोई उत्साह नथी। आ बंने पार्टीए मळी अने गुजरातने लूट्युं छे, आ वात अत्यारे स्थापित थई चूकी छे। आम आदमी पार्टी एक विपक्ष तरीके मजबूतीथी आ स्थानिक स्वराजनी चूंटणीमां 6000 थी वधारे उमेदवारो उभा राख्या छे। दरेक जग्याए भारतीय जनता पार्टीए अनेक प्रयत्न करवा छतां पण आम आदमी पार्टी आजे जे छे गुजरातनी सौथी मोटी पार्टी बनीने उभरी छे, गुजरातनी सौथी मोटी आशा बनीने उभरी छे। त्यारे भाजपना नेताओ अने कांग्रेसना नेताओनी पोल जे छे ए एमना मोटा नेताओ ज खोली रह्या छे। तो आ वात गुजरातना लोको माटे जाणवा लायक छे के हवे पछीनो जे समय छे ए समयमां परिवर्तन जो लाववुं होय, जो गुजरातने आ अत्याचारथी मुक्त करवुं होय, गुजरातने खरा अर्थमां विकसित करवुं होय, खरा अर्थमां समृद्ध करवुं होय तो आम आदमी पार्टी एक ज विकल्प छे। दोस्तों, અમે પહેલેથી જ કહેતા આવ્યા છીએ કે ભાજપ અને કોંગ્રેસ અલગ નથી, ભાજપ અને કોંગ્રેસ એક છે। અને અત્યારે સાબિતી થાય છે કે કોંગ્રેસના એક પૂર્વ ધારાસભ્યનો વિડીયો તમે જુઓ, બહુ સ્પષ્ટપણે કહે છે, મતદારોને એવું કહે છે કે કોંગ્રેસને મત આપો નહીં તો વાંધો નહીં, ભાજપને આપી દેજો, પરંતુ આમ આદમી પાર્ટીને મત ન આપતા। શું કામ? કે આમ આદમી પાર્ટી આમ લોકોની પાર્ટી છે, મુદ્દાઓની વાત કરે છે, કામની રાજનીતિની વાત કરે છે। એ આ લોકોને પોસાતું નથી, ગમતું નથી। એને તો બાપ બેટાની રાજનીતિ કરવી છે। અને એની સાથે તમે જુઓ કે ભાજપના ધારાસભ્ય છે, એમનો પણ વિડીયો વાયરલ થયો કે કોંગ્રેસને જ્યાં ઉમેદવારો ઘટે છે ત્યાં અમે આપીએ છીએ। જુઓ તમે ખ્યાલ, બંને ખુલ્લા પડી ગયા। એક દિવસ, એકના એક દિવસ ખુલ્લું સત્ય છે એ બહાર આવે જ છે। દોસ્તો મિત્રો, તમે વિસાવદરની ચૂંટણીમાં પણ જુઓ કઈ રીતે કોંગ્રેસના નેતાઓ બેફામપણે રૂપિયા ભાજપના કહેવાથી વાપરતા હતા। આજે પણ મેં સાંભળ્યું છે કોંગ્રેસના કેટલાય ઉમેદવારોને ફંડ ક્યાંથી આવે છે ખબર નથી, ઉમેદવારોને નાણાં આપવામાં આવી રહ્યા છે એ વાતો સંભળાય છે। મિત્રો, આ બંને એક છે, ભાજપ અને કોંગ્રેસ। અને 30 વર્ષથી તમે જુઓ ભાજપ સત્તા ઉપર છે ને કોંગ્રેસ વિપક્ષમાં રહ્યું। એને કોંગ્રેસને સત્તા જોતી નથી ને ભાજપને જવા દેવી નથી અને બે મિલીભગતથી કામ કરે છે। એટલા માટે તમે જુઓ, નથી ખેડૂતોના મુદ્દા ઉકેલાયા, નથી બેરોજગાર યુવાનોના મુદ્દા ઉકેલાયા, નથી આઉટસોર્સિંગ કર્મચારીઓના મુદ્દા ઉકેલાયા, નથી બહેનોના મુદ્દા ઉકેલાયા, નથી ક્રાઇમ રેટ ઘટ્યો અને
તમે જુઓ, ગરીબ ગરીબ બનતો જાય છે અને અમીર બનતો જાય છે. કોંગ્રેસ અને ભાજપ એક છે એટલા માટે મિત્રો આ બંનેની ગઠબંધન છે. એટલે હું આપને કહી રહ્યો છું, વિનંતી કરી રહ્યો છું કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભલે સગો ભાઈ ઉભો હોય ભાજપ કે કોંગ્રેસમાંથી, પણ મત ઝાડુને બટન દબાવજો, કારણ કે તમારા માટે કોઈ લડી રહ્યું છે, કોઈ જેલમાં જઈ રહ્યું છે, કોઈ FIR પોતાના ઉપર થઈ રહી છે તોય તમારા માટે મજબૂતથી ઊભું રહ્યું છે, તો એ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે, આમ આદમી પાર્ટીનો સૈનિક છે. તો મારી વિનંતી છે કે આ તમે જુઓ મીડિયાથી જ બહુ સ્પષ્ટપણે હવે તો ખુલ્લું પડી ગયું છે. હવે પ્રજાને વિનંતી કરું છું કે સગો મામો કે કાકો ઉભો હોય ભાજપ કોંગ્રેસમાં તો એને મત ન આપતા એવી હાથ જોડીને વિનંતી કરું છું મિત્રો. નહીં તો અમારા જે સૈનિકો ઉભા છે, તમારા માટે લડી રહ્યા છે, તમારા માટે જેલમાં જાય છે, એ લોકો નિરાશ ન થાય એની જવાબદારી જનતાની છે, આમ આદમીની છે, આમ લોકોની છે. જય જય ગરવી ગુજરાત. હવે વાત એ છે કે આવા જ્યારે પણ ચૂંટણી આવે છે, આપણે જોયું હતું કે વિસાવદરની પણ પેટા ચૂંટણી હતી, ત્યારે પણ આખી બાબતને લઈ અને ગોપાલ ઇટાલિયા દ્વારા હોય કે પછી આમ આદમી પાર્ટીના નેતાઓ એવા આક્ષેપ લગાવી રહ્યા હતા કે ભાજપ અને કોંગ્રેસ સાથે મળી અને આમ આદમી પાર્ટીને હરાવવાનો પ્રયાસ કરી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી અને ફરી એકવાર આવા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે. પરંતુ અહીંયા ચર્ચા કરવી એ પણ જરૂરી છે કે આમ આદમી પાર્ટીના અનેક એવા ઉમેદવારો છે કે જેમની સામે પોલીસે કાર્યવાહી પણ કરી છે અને અનેક એવા ઉમેદવારો છે કે જેમણે ઉમેદવારી પત્રક પણ ક્યાંક ને ક્યાંક ચર્ચાઓમાં થઈ રહ્યા છે કે આ નેતાઓ પાછા ખેંચી શકે છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવે એના પહેલાં એમના દ્વારા આજે આખી બાબતને લઈ અને એક સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે અને જેના કારણે રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસની ખાસ કરીને ચર્ચા કરવામાં આવે તો કોંગ્રેસના અનેક નેતાઓ પણ એવું કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક ભાજપના જે ઉમેદવારો છે એમને ટિકિટો આપવામાં આવી રહી છે અને ત્યારબાદ ભાજપમાંથી જે આવેલા આયાતી ઉમેદવારો છે એમને પણ ટિકિટ આપવામાં આવી રહી છે. પરંતુ ભાજપમાં જે સંગઠનમાં છેલ્લા કેટલાય સમયથી કામ કરી રહ્યા છે એવા કાર્યકર્તાઓને ટિકિટ નથી મળતી અને હવે ફરી એકવાર આજે આખો વિવાદ સામે આવ્યો છે. એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.